નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે જાણીશું પાકિસ્તાનમાં આવેલ વીર વછરાજ દાદાના મંદિરના ઇતિહાસ વિશે। પાકિસ્તાનના થરપાલ જિલ્લાના ડિપ્પો તાલુકામાં ઓનહોરીયો ગામમાં વછરાજ સોલંકી વીર વછરાજ દાદાનું ભવ્ય અને પ્રખ્યાત મંદિર આવેલું છે। પાકિસ્તાન હિન્દુઓ માટે આ આસ્થાનું કેન્દ્ર છે। વછરાજ સોલંકી વીર વછરાજ દાદાનું મોટું ધામ ઓનહોરીયો ગામમાં આવેલું છે, જ્યાં વર્ષોથી મેળો ભરાય છે અને દાદાને મેળાની ઉજવણી કરવામાં આવે છે। હજારો ભક્તો દાદાના સાનિધ્યમાં માથું ટેકે છે, ભક્તિભાવ કરે છે। પાકિસ્તાનમાં આવેલા આ મંદિર વિશે મંગલસિંહજી રાઠોડ અને એમના વડીલો કહેવા મુજબ ઓનહોરીયો ગામમાં વછરાજ સોલંકી વીર વછરાજ દાદાનું ધામ આવેલું છે। ત્યાં લોકવાયકા અનુસાર વર્ષો પહેલા વછરાજ સોલંકી વીર વછરાજ દાદા હિંગળાજ માતાની જાત્રા કરવા ગયા હતા। તેમની સાથે મોટા પ્રમાણમાં લોકો અને દાદા અહીંયા રોકાયા હતા। ત્યારે ઓનહોરીયો ગામની આસપાસ જે ગામ આવેલું છે ત્યાં રાજપૂતો ખૂબ મોટી સંખ્યામાં વસતી હતી। ત્યાં આસપાસના લોકોએ તેમની ખૂબ સેવા કરી હતી। વછરાજ સોલંકી વીર વછરાજ દાદાએ રાજી થઈને તેમને વચન આપ્યું હતું કે મારી દુઆ તમારી હંમેશા સાથે રહેશે। તમારા દુઃખ અને ઘડીમાં તમે મને યાદ કરશો તો હું તમારા બધા જ દુઃખ દૂર કરીશ, એવું વચન આપેલું। આજે પણ ત્યાંના હિન્દુઓ કહે છે કે વછરાજ વીર સોલંકી વછરાજ દાદા તેમના દુઃખના ઘડીમાં જ જો તેમને યાદ કરીએ તો અમારા દુઃખ દૂર થઈ જાય છે। વછરાજ વીર સોલંકી દાદાના ધામની આસપાસ હાલ હિન્દુ, રાજપૂત અને તેમજ અનુસૂચિત જાતિ અને ભીલ જ્ઞાતિના ગામ આવેલા છે, જેમાં સોલંકી પરિવારના ખેગોજી સોલંકી ગાદીપતિ હતા। તેમના પુત્ર ભાગોજી સોલંકી ગાદી પર બિરાજમાન છે। પાબોજી રાઠોડ અને ભીલ પણ હતા, તેમાં ખૂબ મોટો ઇતિહાસ જોડાયેલો છે। વછરાજ વીર સોલંકી વીર વછરાજ દાદાનો મેળો ભાદરવા સુદ મહિનામાં ભરાય છે। સોલંકી વીર વછરાજ દાદાના ધામમાં અત્યારે બલિ પ્રથા બંધ છે। વછરાજ સેવા મંડળ રાજપૂત બિરાદરી તરફથી મેળાની ખૂબ મોટો ભંડારો કરવામાં આવે છે। આ મેળો વર્ષો સુધી ચાલુ રહે છે। મેળાના એક દિવસ માટે હોય છે। આખો દિવસ મેળો, સત્સંગ અને ભજન કીર્તન થાય છે। વછરાજ સોલંકી વીર વછરાજ દાદાના મોટો ચમત્કાર એ છે કે આસપાસના વિસ્તારમાં કોઈને કૂતરું કે નાગ, કોઈ ઝેરી જીવજંતુ કરડે તો વીર વછરાજ દાદા વીર સોલંકી વીર વછરાજ દાદા ધાપ નામના ધૂપની જેની ચમચી ખાઈને આજે પણ વીર વછરાજ દાદાના ચમત્કાર તરત જ મટી જાય છે। કૂતરું કરડ્યું હોય તો ક્યારે પણ હડકવા ઉપડતો નથી। જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી। આજે વીર વછરાજ દાદા સોલંકી વીર વછરાજ દાદા અહીં પુરાવો આપે છે। વછરાજ સોલંકી વીર વછરાજ ધામ ખાતે હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને રમતો રમાડાય છે। ત્યાં કૂવા, નાના મોતના કૂવા અને મોટા ચકડોળો, અશ્વ, ઘોડા, મહાબલોની યોજના કરવામાં આવે છે। મેળાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે। આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય વીર વછરાજ દાદા કમેન્ટમાં અવશ્ય લખજો।